આ તું એમ કહે છે કે ભૂતકાળની વાતોને ભૂલીને ભવિષ્યમાં આગળ વધો ને, પણ અમુક જૂની વાતો જે દિલમાં ખૂણો કરીને બેસી ગઈ છે એને કેમ ભૂલાવવી? આ મગજની અંદર હજારો વિચારોના વાવાઝોડા જે ચાલી રહ્યા છે એને કેમ શાંત કરવા? જો મિત્રો તમારા પણ પ્રેમ સંબંધમાં જૂની વાતોને લઈને, પાસ્ટને લઈને ઝઘડા થાય છે તો બને રહેજો એન્ડ સુધી, કારણ કે આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે. તો નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય મા ખોડિયાર, ને આજના નવા વિડીયોમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, આજે મને એક એવા પ્રેમીનો મેસેજ આવ્યો કે નીરવભાઈ, એક છોકરી સાથે મને પ્રેમ થઈ ગયો. હું એની સુંદરતામાં ઓળઘોળ થઈ ગયો, એના પ્રેમમાં પાગલ થઈ ગયો, અને એના પ્રેમમાં હું ખૂબ ડીપમાં ઉતરી ગયો ને પછી મને ખબર પડી કે મારી પ્રેમિકાનો પાસ્ટ બહુ ખરાબ છે. અને એની એ જૂની વાતોને લઈને, એના પાસ્ટને લઈને, મારા બધા વિચારોને લઈને આજ પણ મારી પ્રેમિકા સાથે ખૂબ જ ઝઘડા થાય છે. હવે ભલામણા, પાસ્ટ તો બધાએ ન હોય, કોઈને સારો હોય તો કોઈને ખરાબ હોય તો કોઈને ખૂબ જ દુઃખદ હોય, પણ આ બધી વાતોને છે ને ઝેરના ઘૂંટડા સમજીને પી જવાય. કારણ કે જ્યારે જ્યારે તમે તમારા પાસ્ટની ચિંતાને લઈને તમારું પ્રેઝન્ટનો સમય ખરાબ કરી રહ્યા છો ને, તો તમે આજ ને આજ તમારું ભવિષ્ય પણ ખરાબ કરી રહ્યા છો. એટલે ક્યારેક ક્યારેક છે ને આ જૂની વાતોને ભૂલી જવામાં જ મજા છે, જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો. પણ તમે તમારી પ્રેમિકાને એટલું જરૂરથી કહેજો કે હું તને પ્રેમ કરું છું. આમાં કોઈ નાટક નથી, આમાં કોઈ શરત નથી, કે આમાં કોઈ સ્વાર્થ નથી. પણ પ્રેમ કરવો અને દુઃખ સહન કરવું ને એ ખૂબ અલગ બાબત છે. અને આ બધી તારી વાતોથી છે ને મને દુઃખ થાય છે. હું માનું છું કે ભૂતકાળમાં તારી નાદાનીમાં તારાથી ઘણી બધી ભૂલો થઈ હશે, પણ એ બધી જ ભૂલોને જો તું મને કહી દઈશ ને તો હું બધું જ સહન કરી લઈશ, હું બધું જ સ્વીકારી લઈશ. પણ તારી વાતો મને જ્યારે આ દુનિયાવાળા કહે છે ને ત્યારે થોડી વધારીને કહે છે, અને ત્યારે મારાથી સહન નથી થતું. કારણ કે દુનિયાવાળા નાની વાતને મોટી કરીને કહે છે, અને હું મારા પ્રેમને નીચો પડતા કે ખરાબ થતા નથી જોઈ શકતો, એ મારાથી સહન નથી થતું. એટલે તારી ગમે એટલી ભૂલ હોય ને હું એને સ્વીકારવા તૈયાર છું, કારણ કે હું તને પ્રેમ કરું છું. અને જ્યારે માણસ પ્રેમમાં પાગલ હોય ને ત્યારે એને દુનિયાની વાતો ધ્યાન ઉપર ના આવે, પણ જ્યારે આપણા પ્રેમ સંબંધ ખૂબ સારા ચાલી રહ્યા હોય ને ત્યારે એને હજારો લોકો તોડાવવા માટે મથી રહ્યા હોય, અને આપણા સંબંધને બચાવવા માટે આપણે બે જ છીએ. તો તારી જે કાંઈ ભૂલો હોય ને એ તું મને કે, હું તને સમજીશ, હું તને સ્વીકારીશ, પણ દુનિયાની વાતોથી મને છે ને બચાવી લે. કારણ કે બધા જ લોકો એવું કહે છે કે તમે મર્દ બનીને રહો, પણ કોઈ એવું નથી કહેતા કે મર્દની અંદર પણ દિલ છે, એમને પણ દર્દ થાય છે, એમની પણ ફિલિંગ છે, એમને પણ હર્ટ થાય છે, એમને પણ ઇન્સિક્યોરિટી ફીલ થાય છે, એમને પણ ડર લાગે છે કે ક્યાંક મારો પ્રેમ મારાથી દૂર તો નથી જતો ને. અને એને ડર એ વાતનો હોય છે કે ક્યાંક હું મારા પ્રેમને એના પાસ્ટ કરતાં ઓછો પ્રેમ તો નથી કરતો ને. અને આ જ ડરના કારણે મારા મગજમાં એટલા બધા વિચારો ફરવા માંડે છે કે જ્યારે તું મારી સાથે વાત કરે ને ત્યારે પણ મારા મગજમાં એવા વિચારો ચાલતા હોય છે કે તું તારા પાસ્ટ સાથે પણ આવી જ રીતે વાત કરતી હોઈશ. તું મારી ઉપર ગુસ્સો કર ને ત્યારે પણ મારા મગજમાં એવા જ વિચારો ચાલતા હોય છે કે તું તારા પાસ્ટ સાથે પણ આવી જ રીતે ગુસ્સો કરતી હોઈશ. એ બધી તો દૂરની વાત છે, પણ જ્યારે તું પ્રેમ કર ને ત્યારે પણ મારા મગજમાં એવા જ વિચારો ચાલતા હોય છે કે તું તારા પાસ્ટને પણ આવી જ રીતે પ્રેમ કરતી હોઈશ. ને આ બધા જે વિચારો રહ્યા ને એ મને અંદરથી તોડી રહ્યા છે, મને અંદરથી ખોખલો બનાવી રહ્યા છે. તો આ બધામાંથી તું મને બચાવી લે. હું તને કોઈ શંકાની દ્રષ્ટિએ આ વાત નથી કહી રહ્યો, કે હું તને કોઈ શરતોમાં બાંધવા નથી માંગતો, કે હું તને કોઈ વચનમાં બાંધવા નથી માંગતો. કારણ કે ટ્રસ્ટ આ એક શબ્દ નથી, આ એક લાગણી છે, અનુભવ છે, આ પ્રેમ છે. અને વિશ્વાસને જીતવા માટે છે ને વચનની જરૂર ના પડે, ત્યાં લાગણીઓની જરૂર પડે. અને મને તારી ઉપર વિશ્વાસ છે કે તું મને આ બધામાંથી બચાવી લઈશ. મને ખબર છે કે તારાથી ભૂલ થઈ ગઈ છે, પણ એ ભૂલને જ્યારે તું સ્વીકારીશ ને તું એને સહન કરી લઈશ. બાકી આ દુનિયાના ઝેરના ઘૂંટડા મારાથી નહીં પી શકાય. એટલે છે ને તારી ગમે તે ભૂલ હોય ને એ મને તું આવીને કહે. કારણ કે છે ને દુનિયામાં આપણે આગળ વધવું હોય ને તો એ આપણે બંનેને જ આગળ વધવું પડશે. કારણ કે દુનિયા રહીને આપણને પાછા ધકેલવા માટે જ મથી રહી છે. અને જો તારે મારો હાથ પકડીને લાંબી સફર સુધી ચાલવું હોય ને તો જેટલો કકડાવીને હાથ મેં પકડી રાખ્યો છે ને એટલો જ કકડાવીને હાથ તારે પણ પકડી રાખવો પડશે. અને આ બધામાંથી બહાર લાવવા માટે મારે ખાલી તારાથી એટલું જ જોઈએ છે કે તું મને એવો વિશ્વાસ અપાવ કે હવે તું મારી છે અને તારો પાસ્ટ તું ભૂલી ગઈ છે. કારણ કે જ્યારે પણ પાસ્ટની વાત આવે ને ત્યારે હું ઇનસિક્યોરિટી એટલા માટે ફીલ કરું છું કે મારી પહેલાં તો તું ત્યાં હતી, મારી પહેલાં તો પ્રેમ તને ત્યાં થયો હતો. કદાચ પ્રેમ કરતાં પણ તને એ વ્યક્તિએ શીખવાડ્યું હશે, તો તું અચાનક મને કેમ પ્રેમ કરી શક? અને આ બધા વિચારો માણસને ત્યારે જ આવે છે કે જ્યારે દુનિયાના લોકો એને ચડાવે, એના કાન ભરે.
તો તું આ બધું જ જાણે છે, છતાં પણ તું એવું કહે કે તમે મારા ઉપર શંકા કરો છો, તમે વહેમ કરો છો, તમે મારી સાથે ઝઘડા કરો છો. આ ઝઘડા નથી, આ મારો પ્રેમ છે, આ મારી લાગણીઓ છે. હું તને પ્રેમ કરું છું ને બતાવવા માંગુ છું, કારણ કે હું તને ક્યારેય ખોવા નથી માંગતો. કારણ કે વ્યક્તિને જ્યારે સાચો પ્રેમ થાય ને ત્યારે બાળક જેવો થઈ જતો હોય છે કે મારી વસ્તુ છે ને ખાલી મારી જ રહેવી જોઈએ. બાળકના મનમાં જેમ એવું હોય ને કે મારું રમકડું છે હું મારી જોડે જ રાખીશ, હું મારા સગા ભાઈને પણ રમવા નહીં આપું. એવી જ રીતે પ્રેમી જ્યારે સાચા પ્રેમમાં પડે ને ત્યારે એક બાળક થઈ જતો હોય છે કે મારી વસ્તુ છે ને મારાથી દૂર ન થવી જોઈએ. એટલે છે ને હું તને ખોવાથી ડરું છું ને એટલા માટે કદાચ મારાથી તારી ઉપર શંકા થઈ જાય છે કે ઘણા બધા એવા સવાલો થઈ જાય છે કે જેનાથી તને દુઃખ લાગતું હશે, પણ એ દુઃખ તને 2 મિનિટ માટે લાગે ને દુઃખ સહન કરીને તું મારી સાથે વાત કર, તું મારાથી દૂર ના જા. કારણ કે તારું મૌન રહ્યું ને એ મારા દિલમાં હજારો સવાલોના તુફાનને ઊભો કરી દે છે, અને એ સવાલો રહે ને એના જવાબ જ્યારે મને નથી જડતા ને ત્યારે હું થાકી જાઉં છું, ત્યારે હું એમ કહેવાય તૂટી જાઉં છું. તો હું તને રિક્વેસ્ટ એટલી કરું છું કે મને આ તૂટવાથી બચાવી લે. અને મિત્ર, તમને કહું છું કે તમે જો તમારી પ્રેમિકાને સાચો પ્રેમ કરો છો ને તો પછી આ દુનિયાની વાતોને સાંભળવાનો કોઈ મતલબ જ નથી. કારણ કે આ દુનિયાને છે ને ખાલી તોડાવવામાં જ ઇન્ટરેસ્ટ છે, જોડાવામાં ઇન્ટરેસ્ટ નથી. અને જે કાંઈ વાતો તમને કીધી હશે ને એ વાત હશે ને એના કરતાં 10 ગણી વધારીને જ કીધી હશે, તો એવી ખોટી વાતોમાં સમય ખરાબ કરાય જ નહીં. કારણ કે તમારા પ્રેમને બચાવવા માટે તમે 2 જ જણા હશો અને એને તોડાવવા માટે 1000 જણા હશે. તો જ્યારે તમે તમારી પ્રેમિકાને સાચો પ્રેમ કરતા હોય ને તો તમે જેને એટલો પ્રેમ કરો કે એને એના પાસ્ટની યાદ આવે જ નહીં. તમે જેને એટલી ખુશીઓ આપો કે એને દુનિયામાં બીજે ક્યાંય ખુશીઓ ગોતવા માટે જવું જ ન પડે. તમે જેને એટલું સાચવો કે એને એકલતાપણું લાગે જ નહીં, અને તમે જેને એટલી વ્યસ્ત રાખો કે એને એવા બીજા કોઈ મગજમાં વિચાર આવે જ નહીં, તો જ એના પાસ્ટમાંથી બહાર આવશે. અને આ પાસ્ટના ઝઘડા ત્યારે જ થતા હોય છે કે જ્યારે પ્રેમીમાં અથવા એની પ્રેમિકામાં ક્યાંક ને ક્યાંક પ્રેમની કમી હોય ને ત્યારે જ આ બધા ઝઘડા ઊભા થતા હોય છે. તો સૌથી પહેલાં તો તમે તમારી પ્રેમિકાને સાચો પ્રેમ કરો, એને ફીલ કરાવો કે હવે હું તારી સાથે છું, હું તારું ભૂતકાળ તો નથી બની શક્યો પણ હું તારું પ્રેઝન્ટ છું, અને તું જો મને સ્વીકારીશ ને તો હું તારું ભવિષ્ય બનવા પણ તૈયાર છું. પણ તું મારી સાથે રહે, હું જ્યાં સુધી તારી સાથે છું ને ત્યાં સુધી તને દુનિયામાં કોઈની જ જરૂર નહીં પડવા દઉં, હું એકલો તારા માટે કાફી છું. આ એને ફીલ કરાવો તો હું તમને લખીને આપું છું કે તમારી પ્રેમિકાના પાસ્ટની વાતો ક્યાંયથી નહીં આવે. અને જ્યારે પણ લોકો તમને આવી વાતો કરે ને તો એને હસતા હસતા જવાબ આપો કે મેં બધી જ વાતો જાણીને મારી પ્રેમિકાને સ્વીકારી છે અને એને આ જીવન હું રાખવા માટે તૈયાર છું. તો બાપુ, એ દુનિયાના તમામ લોકો રહ્યા ને એ ત્યાંથી પાછા વળી જશે અને તમારું ઘર સંસાર છે ને ખૂબ સારી રીતે ચાલશે. તમારે જો જીવનમાં આગળ વધવાની ઈચ્છા હોય ને તો પાછળ જોવાનું ભૂલી જાઓ. કારણ કે કદાચ તમને આગળનું જાજુ દૂર નહીં દેખાતું હોય, તમને કદાચ એમ કહેવાય બ્લર દેખાતું હશે, પણ કુદરતનો નિયમ છે કે ગમે એટલો ધુમ્મસ હોય પણ તમે ધીમે ધીમે ચાલતા રહો ને તો રસ્તા આપમેળે મળતા રહે છે. તો તમે ખાલી તમારી પ્રેમિકાનો હાથ પકડીને ચાલતા રહો, રસ્તા આપમેળે મળી જશે. ઘણા ઉતાર ચઢાવ જીવનમાં આવશે, ઘણી બધી એવી વાતોય મળશે, ઘણા બધા એવા ઝઘડાય થશે, પણ ઝઘડાથી સંબંધને પૂરો ન કરી દેવાય કે સંબંધમાંથી દૂર ન થઈ જવાય, પણ એને સ્વીકારી લેવાય. કારણ કે પ્રેમ રહ્યો ને એ વારે ઘડીએ કોઈને નથી મળતો. કારણ કે જ્યારે સાચો પ્રેમ થાય ને તો એ માણસ છે ને ખૂબ ભાગ્યશાળી માણસ હોય છે. કારણ કે કૃષ્ણ પરમાત્મા દરેક લોકોના જીવનમાં એકવાર તો સાચો પ્રેમ મોકલે જ છે, અને એ સાચો પ્રેમ જો તમને અત્યારે મળ્યો છે ને તો એને સ્વીકારી લેજો, એ પ્રેમની પૂજા કરી લેજો. કારણ કે સાચો પ્રેમ છે ને દુનિયામાં જલ્દી કોઈને નથી મળતો ભલામણ. તો એ પ્રેમને છે ને તમે દિલથી અનુભવજો, એની લાગણીઓની મજા માણજો, એની સાથે ખુશ રહેજો અને તમારી પ્રેમિકાને પણ ખુશ રાખજો. અને દુનિયાને છે ને હવે ભૂલી જાજો, તો તમે જીવનમાં આગળ વધી શકશો. તો મિત્રો, તમને પણ જો આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, અને આ વિડીયોમાં સમગ્ર વાતને લઈને તમારા શું અભિપ્રાય છે એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એની સાથે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.